નમો રીંધાણ નમો સુધાણ નમો નમો ઉચ્ચારણ ઓંકાર નમો સમય સારાય વિશ્વભાવાય ભાવાય મંગલમ ભગવાન મંગલમ આજનો વિષય શાસ્ત્રના મહત્વના શ્લોક સમજૂતી છે. એ શ્લોક છે એમાં એક પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા એમાંથી આ શ્લોક લીધેલો છે. બીજો શ્લોક છે સમયસાર 292 ગાથા છે એના આધારે દેવામાં આવેલો છે. પેલો જે શ્લોક છે એમાં કેમ લખ્યું છે કે ફળની રુચિ તોડતા તોડતા તેને પરસેવો ઉતરી જાય છે. ઉપલક રુચિ હોય કે આત્માનું કરવા જેવું છે પણ એકત્વ બુદ્ધિ તોડતા તોડતા મુશ્કેલી પડી જાય છે. અનંતકાળનો અભ્યાસ છે એટલે પ્રયાસ કરીને થાકી જાય છે. હવે તે અનંતકાળની સામે વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા મૂકવામાં અનંતકાળ લાગતો નથી. પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા જીવને આંશિક વૈરાગ્ય પણ છે, ધર્મની ભાવના પણ છે, ધર્મની રુચિ પણ છે, આત્માની રુચિ પણ છે, પણ એનો પુરુષાર્થ ઘણી બધી ભાવના હોવા છતાં, ઈચ્છા હોવા છતાં, પ્રયત્ન કરવા છતાં એ આત્મસન્મુખ આવતો નથી. અને આવે છે તો એ લાંબો સમય ટકતો નથી, વળી પાછો એ પાછળ સંસારમાં ચાલ્યો જાય છે. એટલે સાવ ભાવના નથી કે સાવ રુચિ નથી એવું નથી. બધા જીવો છે તો મંદિરે આવતા હોય તો એનામાં ભાવના હોય, ઈચ્છા હોય, ધર્મની કઈ રુચિ હોય તો જ મંદિરે આવતા હોય. પણ કાર્ય જે કરવું જોઈએ, જેનું પરિણમન થવું જોઈએ એ થતું નથી. એનું કારણ એ છે કે પુરુષાર્થ આત્મસન્મુખ આવતો નથી. કારણ કે સૌથી પહેલામાં પેલું કાર્ય છે એ આત્માની ઓળખાણ કરવી, એ સૌથી પહેલામાં પેલું કાર્ય છે. એના માટે આત્માની સમજણ કરવી પડે, આત્માનો અભ્યાસ કરવો પડે, સ્વાધ્યાય કરવો પડે, ચિંતન કરવું પડે. એટલે એ કાર્ય કરવા માટે બહારથી પોતાના ઉપયોગને ખસેડીને આ તરફ લાવવો પડે છે. પણ એ કાર્ય આપણાથી થઈ શકતું નથી, કઠિન લાગે છે. અને એ કરવા જાય છે તો થતું નથી. કદાચ થાય તો વળી પાછું એ સંસારમાં પાછું ચાલ્યું જાય છે, લાંબો સમય ટકતું નથી. એટલે આત્માની ઓળખાણ કરવી સૌથી પહેલામાં પેલું કર્તવ્ય છે. તો આપણે પૂજા કરી, ભક્તિ કરી, સ્વાધ્યાય કરી, અભિષેક કરી, યાત્રા કરી, દાન કરી, બધા કાર્યો કરી છે. પણ સૌથી પહેલામાં પેલું કાર્ય જો કરવાનું હોય એ શરૂઆત જ્યાંથી કરવાની છે એ આત્માની ઓળખાણ કરી. એટલે કે સર્વજ્ઞ ભગવાને આત્માનું જેવું સ્વરૂપ બતાવ્યું છે એવું સ્વરૂપને યથાર્થ રીતે જેવું છે એવું પોતે એ સ્વાધ્યાય દ્વારા, તત્વના વિચાર દ્વારા, સત્સંગ દ્વારા, ગુરુદેવના પ્રવચન દ્વારા, માતાજીની ચર્ચા દ્વારા પોતાના જ્ઞાનથી એ કાર્ય થઈ શકે છે. એટલે આત્માની ઓળખાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એક ડગલું પણ જીવ આગળ વધી શકતો નથી. ભલે બધું કરે, બધા કલાકોના કલાકો સુધી કાર્ય કર્યા કરે, પણ આત્માની ઓળખાણ કરવા માટેનો જો પ્રયત્ન નથી કરતું તો એનું ફળ એને મળતું નથી. કારણ કે સમયસારની 17,000 ગાથામાં આપણે એ વાત બતાવી છે કે જેમાં પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિ નું કરે, જીવરાજે એમ જ જાણવો પછી શ્રદ્ધો પણ એ રીતે
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થી. અહીંયા આચાર્ય દ્રષ્ટાંત આપ્યું કે કોઈ માણસને પૈસાની જરૂર હોય તો ગામમાં જઈને પૂછે કે રાજા કોણ છે, આ પૈસા કોની પાસે છે, એ તપાસ કરે, એની ઓળખાણ કરે, પછી એની શ્રદ્ધા કરે. એ બે જણાને વધારે પૂછે કે ખરેખર રાજા પાસે પૈસા છે અને ત્યાંથી મને મળશે. એ પાકું થાય કે ના બરાબર છે, એનું શ્રદ્ધાન થાય. પછી રાજાની પાસે જઈને એની સેવા કરે એટલે રાજા એના ઉપર પ્રસન્ન થાય અને પછી એને પૈસા આપે છે. તો સૌથી પહેલા રાજાને જાણે, પછી એનું શ્રદ્ધાન કરે અને પછી એનું આચરણ કરે, એની સેવા કરે. જીવરાજ એમ જે જાણવો પછી શ્રદ્ધાઓ પણ એ રીતે એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થી. જીવરાજ, જીવ નામનો રાજા, પોતાનો આત્મા, તો કે એને સૌથી પહેલા ઓળખવો, એનું શ્રદ્ધાન કરવું અને એમાં પછી ચિંતા કરવી, એમાં આચરણ કરવું. તો કે આ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો ઉપાય છે, મોક્ષ પ્રાપ્તિનો આ રસ્તો છે, આ માર્ગ છે. કે એ કાર્ય પોતાથી થઈ શકે છે. અને એ 17,000 ગાથામાં આચાર્ય દેવે એ આચાર્ય 17,000 ગાથામાં એ વાત બહુ સ્પષ્ટ બતાવી છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને એ અનુભવમાં આવી ગયો છે, આવી જ રહ્યો છે. એટલે આપણે કઈ ગોતવા જવું પડે એવું નથી. એમ એમાં 17,000 ગાથામાં એ વાત બતાવેલી છે કે પરંતુ જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વચ્ચે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. અને તેના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિસંક ઠરવાના અસમર્થતાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. અહીંયા આચાર્યની વાત બતાવી કે આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એટલે જે આત્માની અનુભૂતિ એ વાત નથી, પણ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ પોતાનો જે આત્મા છે, પોતાનો નાયક સ્વભાવ છે, તો કે નિરંતરપણે કે પોતે એના વેદનમાં છે, એને જાણનારને જાણે છે, જાણનાર કે હું છું એ જાણે છે, પણ એની શ્રદ્ધા કરતો નથી. એટલે એ જ્ઞાન તો નિરંતર એનો ચાલુ જ છે. એને ખબર છે ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો આત્મા છે, એ નિરંતર એનો ઉદય તો છે. જ્ઞાન એનું કાર્ય ક્યારે બંધ થતું નથી. પણ આ જ્ઞાન તે હું છું તો કે એ એનું શ્રદ્ધાન કરતું નથી. તકલીફ ત્યાં થાય છે. એટલે અનાદિકાળથી આપણને એ આ એક કાર્ય કર્યું નથી. આત્માની ઓળખાણ થઈ ગઈ. તેમાં 23 નંબરના કળશમાં આપણે વાત થઈ હતી કે શ્લોક આવે છે. 23 નંબરનો કળશ છે. હરિ કથમપી મૂર્ત્વા તત્વતો તુ હરિસં અનુભવ ભવ મૂર્તિ પાર્શ્વવર્તી મોહતમ તથગત વિલસંતમ સ્વ સમાલોક્ય એન તેજસી જગતિ મૂર્ત્યા સાતમે તત્વમોહમ. અહીં એક કોમળ સંબોધનના અર્થવાળો અવ્યય છે. આચાર્ય દેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, તું કોઈ પણ રીતે મહાકષ્ટી અથવા મળીને પણ તત્વનો કૌતૂહલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્યોનો એક મૂળત એટલે કે બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીર આદિ મૂર્તિક ઉદ્ગલ દ્રવ્યો સાથે એક પણાના મોહને તું તરત જ છોડશે. તો અહીંયા મહાકષ્ટે અથવા મરીને પણ આત્માની ઓળખાણ કરવાનો પ્રયત્ન કરવો. સૌથી પહેલામાં પેલું કાર્ય છે ને આ કરવાનું. આપણે પૂજા કરી, ભગવાનની ભક્તની ભક્તિ કરી,
સ્વાધ્યાય કરી, ગુરુદેવના પ્રવચન સાંભળી, માતાજીની ચર્ચા સાંભળી, ચિંતન કરી, યાત્રા કરી, દાન આપી, જે કાંઈ કાર્ય કર્યું છે એ બધાનો કાર્ય એક જ છે, એનો હેતુ એક જ છે કે પોતાના આત્માની ઓળખાણ કરવી. આ જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ એ સંસારમાંથી ખસીને પોતાના આત્મ સન્મુખ ક્યારેય આવતો નથી, બની શકતો જ નથી. અને આપણને કાંઈ આપણા જીવનમાં ઉપલબ્ધિ નથી બનતી. એનું કારણ એ છે કે આપણી જે કંઈ કાર્ય છે એ ક્રિયા રૂપે થઈ જાય છે. એનું જે ફળ મળવું જોઈએ એ યથાર્થ એની જે દિશા, એ સાચી દિશામાં જે પુરુષાર્થ થવો જોઈએ તો એ દિશામાં પુરુષાર્થ થતો નથી. આપણે વાંચી, વિચારી, સમજી, આપણે જાણી લીધું, સમજી લીધું, બધું કર્યું, પણ આત્માની ઓળખાણ ન કરી તો ત્યાં સુધી એનું કાર્ય કે સ્ટેપ આગળ વધી શકતું નથી. શું કામ? કે માતાજીએ કીધું કે રુચિ અનુયાયી વીર્ય, કે જ્યાં જેની રુચિ હોય એનો પુરુષાર્થ ત્યાં ચાલે છે. એક સિદ્ધાંત છે, ગુરુદેવ ઘણી વાત આ વાત પ્રવચનમાં બતાવી છે. તો આત્માની ઓળખાણ થાય તો એને એનો મહિમા આવે. અત્યારે આપણે બોલી છીએ કે આત્મામાં અનંત ગુણ છે, આ કે ગુણોનો અમર્યાદિત સામર્થ્ય છે, કે આકાશના પ્રદેશો કરતા પણ આત્માના અનંત ગુણા ગુણ છે, બોલી છીએ, પણ અંદરમાં આપણને એનો મહિમા નથી. એ બોલવા શબ્દ પૂરતું છે. અંદરમાં જે ખરેખર મહિમા આવવો જોઈએ, એનો જે ઉલ્લાસ આવવો જોઈએ, આવો પરમાત્મા સ્વભાવ તે હું છું, આ ભગવાન મને પરમાત્મા કહીને બોલાવે છે, કે જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, તેથી જન્મ મરણાદિહીન અને અષ્ટ ગુણસે યુક્ત છે. એ નિયમ સાથે 47મી ગાથામાં એ કુંકુલ આચાર્ય પોતે એમ કહે છે કે સંસારી જીવોમાં અને સિદ્ધ ભગવાનમાં મને કોઈ તફાવત જોવામાં આવતો નથી. જેવા સંસારી જીવો છે, જેવા સિદ્ધ છે, જેવા સિદ્ધ છે એવા સંસારી જીવો છે. જેટલા સિદ્ધ ભગવાનના ગુણો છે એટલા સંસારી જીવોમાં ગુણ છે. જેવો સિદ્ધ ભગવાનનો સ્વભાવ છે એવો સંસારી જીવોનો ગુણ. એ નિગોદનો હોય, નરકનો હોય, મનુષ્ય હોય, જે હોય, ગમે તે હોય, એ સંસારના બધા જ જીવો એ ભગવાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, અંદર પરમાત્મા બિરાજે છે. પણ એનો આપણને આટલા અનંત ગુણો વિચાર કરો. આપણે વાત થઈ ગઈ છે કે જ્ઞાન ગુણની એટલી તાકાત છે કે ત્રણેય કાળના એની અવસ્થાઓને, એની પર્યાયોને, બધા જ દ્રવ્યોની, અનંત દ્રવ્યોની પર્યાય, ત્રણેય કાળની પર્યાયોને જ્ઞાન, કેવળ જ્ઞાન એક જ સમયમાં જાણે છે. વિચાર કરો, એક જ સમય એટલે સેકન્ડમાં અસંખ્ય સમય વયા જાય. એક સમયમાં દરેક દ્રવ્યની, ત્રણેય કાળની, ભૂતકાળની અનંત, વર્તમાન અને ભવિષ્યની, એ ભૂતકાળ કરતા ભવિષ્યની પર્યાય એના કરતા અનંત ગણી છે. તો એ બધી જ પર્યાયોને કેવળ જ્ઞાન, દરેક દ્રવ્યની, કે અસંખ્ય કાળ દ્રવ્ય હોય, અનંતા જીવ હોય, કે અનંત અનંત ભૂતગલ હોય, ધર્મ અધર્મ આકાશ, એક જ સમયમાં ત્રણેય કાળની અવસ્થાઓ બધા દ્રવ્યોની જાણે. દરેક સમય એના પરિણામ પૂર્વે કેવા હતા અને ભવિષ્યમાં એના પરિણામ કેવા થશે એ ભગવાન એના જ્ઞાનમાં જાણે છે. એનો મહિમા આવે કે આવો ચૈતન્ય પદાર્થ, પરમાત્મા સ્વભાવ પોતાની અંદર પહેર્યો છે તો એને એનો મહિમા આવે. એ મહિમા આવે ને તો એના તરફની રુચિ થાય. જેને જેનું પ્રયોજન હોય ત્યાં એનો પુરુષાર્થ ચાલે છે. રુચિ અનુયાયી પૂર્વ. આપણને આત્માનો મહિમા નથી એટલે પુરુષાર્થ આત્મા સન્મુખ આવતો નથી, એની રુચિ નથી થતી. આત્માની રુચિ શું કામ નથી થતી? કે આપણને આત્માની ઓળખાણ નથી એટલે એનું સ્વરૂપનો આપણને ખ્યાલ જ નથી કે આવો પરમાત્મા સ્વભાવ છે. એમ વિચાર કરો કે જેવા હરિયન ભગવાન છે, સિદ્ધ ભગવાન છે, એવો જ આત્મા અત્યારે છે. એ સિદ્ધ ભગવાન થાય ત્યારે નહીં, એમ નહીં, અત્યારે જ પોતાનો આત્મા સિદ્ધ ભગવાન સમાન જ છે. એક સમયની પર્યાયને તમે ગૌણ કરી નાખો, એનો સ્વભાવ જોવો, એનું સામર્થ્ય જોવો, તો જેવા ભગવાન છે એવો જ પોતાનો પરમાત્મા છે. ગુરુદેવ વારંવાર આપણને કહે છે કે તું પરમાત્મા છો, નિશ્ચય કર, તું પરમાત્મા છો, એવો નિર્ણય કર, એવો અનુભવ કર. એ આત્માને ઓળખાણ કરે તો એનો મહિમા આવ્યા વગર રહે નહીં. એવો પદાર્થ છે. આ સંસારમાં સામાન્ય બાબત હોય તો આપણને એનો મહિમા આવે, તો આ તો પરમાત્મા અંદર બિરાજતો હોય, એ પરમાત્માનો મહિમા કેવો આવે વિચાર તો કરો. એનો મહિમા આવે તો એની રુચિ થાય. જ્યાં જેનો મહિમા હોય એની રુચિ એને થાય છે. એ લૌકિકમાં આપણને ખબર છે
જેનો મહિમા હોય એના તરફ એનો રુચિ એનો પુરુષાર્થ ચાલ્યો જાય છે. તો આત્માનો મહિમા આવે તો આત્માની રુચિ થાય ને આત્માનો રુચિ થાય તો પુરુષાર્થ આત્મ સન્મુખ આવે અને પુરુષાર્થ આત્મ સન્મુખ આવે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. તો સૌથી પહેલામાં પહેલું કાર્ય પોતાના આત્માની ઓળખાણ કરવું. એના માટે એ સ્વાધ્યાય છે, સત્સંગ છે, ગુરુદેવના પ્રવચનો છે, ચિંતન છે, મનન છે, એ બધા સાધનો છે. પૂજા ભક્તિ પણ એક આત્માની ઓળખાણનું એક સાધન છે. સ્વાધ્યાયને ઉત્કૃષ્ટ સાધન કહેવામાં આવ્યું છે. તો એના દ્વારા અને પોતાનું જ્ઞાન છે એ એક અસાધારણ લક્ષણ છે અને એના દ્વારા પોતાના આત્માની ઓળખાણ થઈ શકે છે. ભલે આરોપી છે, આત્મા આરોપી છે, આત્માનો કદી પરિચય નથી કર્યો, આત્માનો અનુભવ નથી કર્યો, આત્માની ઓળખાણ નથી કરી, તો પણ જીવ ધારે તો પોતાના જ્ઞાનથી એ પોતાના આત્માને ઓળખી શકે છે. આવો પરમાત્મા સ્વભાવ ભલે મને દેખાતો નથી પણ આવો પરમાત્મા સ્વભાવ, આવો પરમાત્મા મારી અંદર બિરાજે છે એ પોતાના જ્ઞાનથી પોતે નક્કી કરી શકે છે. જે ભગવાન થયા સિદ્ધ ભગવાન એને આ રીતે જ્ઞાનથી નક્કી કર્યું પછી જ એને એ જીવ આગળ વધ્યા છે. પોતાના જ્ઞાનથી નક્કી કરી શકાય છે, નથી કરી શકાતું એવું નથી. પોતાનો ભલે આત્મા આરોપી છે, વાત થઈ કે દૂધમાં એ ઘી છે આપણને દેખાતું નથી, એ લીલી મીંડીમાં લાલ રંગ દેખાતો નથી, એ ફૂલમાં આપણને સુગંધ દેખાતી નથી, અંદર છે કે નહીં તો આપણને આત્મા દેખાતો નથી, પરમાત્મા દેખાતો નથી, પણ અંદર પરમાત્મા બિરાજે છે. માતાજીના વચનામૃતમાં આવે છે કે જે બીજમાં એ વૃક્ષ થવાની શક્તિ અંદર પડી છે ને, એ બીજને વાવો એટલે મોટું વૃક્ષ થાય, એ શક્તિ અંદર પડેલી છે. એમ પોતાનો પરમાત્મા સ્વભાવ અંદર બિરાજે જ છે, અત્યારે છે. પણ એની સામે એને જોવાનું, એને ઓળખવાનો આ જીવે અનાદિકાળથી આજ સુધીમાં પ્રથમપી મોટવા તત્વ કૌતુક હરીસન અનાદિકાળથી આજ સુધીમાં તો પ્રયત્ન નથી કર્યો. તો એ ભાઈ તો મળીને પણ કષ્ટ વેઠીને, મહાકષ્ટ વેઠીને અથવા તો મળીને પણ એકવાર આત્માની ઓળખાણ કરવાનો, આત્માની જિજ્ઞાસા કરવાનો, આત્માને કુતૂહલ કરવાનો એકવાર પ્રયત્ન તો કર. એ આપણે કાર્ય થતું નથી. હવે પૂજા કરી લે, ભક્તિ કરી લે, સીધી સાંભળી લે, ઘરે 1 કલાક સ્વાધ્યાય કરી લે, દાતા કરી લે, દાન કરી લે, આરતી ઉતારી લે, પણ એ બધાનો હેતુ તો પોતાના આત્માને ઓળખવાનો છે. તો એ કાર્ય આપણે કરી ત્યાં સુધી મર્યાદા આવી જાય, સીમિત થઈ જાય છે. પણ ત્યાંથી પછી આગળ વધીને એનો હેતુ એ આત્માની ઓળખાણ માટે એનો ઉપયોગ કરવાનો છે. જે જાણ્યું છે, સ્વાધ્યાય કર્યો, આપણે ગુરુદેવના પ્રવચન સાંભળ્યા, તો એનો ઉપયોગ પછી આપણે આત્માની ઓળખાણ કરવા માટે આપણા જ્ઞાનને અહીંયા લગાવવાનું છે. પણ એ કાર્ય આપણે પછી કરતા જ નથી. ત્યાંથી આપણે સ્ટોપ થઈ જાય. બસ જાણી લીધું, સાંભળી લીધું, વાંચી લીધું, આટલું જાણ્યું, આટલું વાંચ્યું, આટલું સાંભળ્યું, સંતોષ થઈ ગયો, બસ ઘણું કર્યું. પણ એનાથી આગળ પછી એનું જે મહત્વનું સ્ટેપ છે, પહેલું સ્ટેપ છે, એ આપણે પાછું ચાલુ થતું નથી. ચાલુ નથી થતું એટલે આત્માની રુચિ થતી નથી. આપણને એમ થાય કે આટલા વર્ષોથી આપણે કરીએ છીએ તો આત્માની રુચિ આપણને કેમ નથી થતી? આપણી દિશા જે હોવી જોઈએ, દિશા ખરેખર છે. શાસ્ત્રમાં આચાર્ય એમ કીધું કે સૌથી પહેલા પોતાના આત્માની ઓળખાણ કરવી. અન્ય લોકો પણ એમ કે છે, અન્ય ધર્મના લોકો પણ એમ કે છે કે સૌથી પહેલા આત્માની ઓળખ. એને તો મોક્ષ શું કે મોક્ષ માર્ગ શું એ તો કઈ ખબર નથી, પણ એટલી એને ખબર છે કે આત્માની ઓળખાણ કરવી જોઈએ. કે ગુજરાતના કવિ નરસિંહ મહેતાનું કાવ્ય આવે છે કે જ્યાં લગી આત્મા તત્વચિન યોની ત્યાં લગી સાધના સર્વ જુઠી. જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં, આત્માને જ્યાં સુધી ઓળખ્યો નહીં ત્યાં સુધી બધી સાધના છે જૂઠી છે. દલપત રામનું કાવ્ય આવે છે કે આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84 નહીં રે કરે, ઓલી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ખેડા નહીં રે મટે. અને અખા ભગતના ચપા આવે છે કે તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. તીરથ કરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને સર. બધા વાત કરે છે, એ અન્ય લોકો વાત કરે છે કે આત્માની ઓળખાણ કરવી. પણ એ લોકોને તો કઈ બીજી ખબર નથી, ખાલી એટલું જ કહે છે પણ મોક્ષ શું છે, મોક્ષ માર્ગ શું છે, એને બીજી કઈ ખબર નથી. પણ આપણી પાસે તો બધો માર્ગ છે. તો આપણે ખરેખર એ દિશામાં જો પ્રયત્ન કરીને આત્માની જેટલી ઓળખાણ થતી જશે ને એટલી આત્માની રુચિ વધતી જશે. આ આત્માની રુચિ વધારવા માટેનો આ એક જ ઉપાય છે અને એનું ઉત્કૃષ્ટ સાધન હોય તો સ્વાધ્યાય છે. તો એને જેટલો આત્માની ઓળખાણ થતી જશે
એટલું એટલું આત્માની રુચિ વધતી જશે અને બીજી બાજુ એનો દર્શન મોહ છે, મિથ્યાત્વ છે, એટલો એટલો મંદ થતો જશે. અને જેટલો જેટલો આત્માની રુચિ વધતી જશે એટલો સંસાર પ્રત્યે વિરક્તિ આવતી જશે. એ વિષય કસાય મંદ થતા જશે અને એ મોહ મંદ થશે તો નવા કર્મનું બંધન પણ એટલું ઓછું થતું જશે. એ બધું જે કાર્ય થાય છે એ માતાજીએ કીધું ને કે બધા તારાની એક જ ચાવી, એક નાયકનો અભ્યાસ કરવો. આ બધા તારાની એક જ ચાવી છે. પોતાના આત્માની ઓળખાણ કરતો જાય એમાં આત્માની રુચિ વધતી જાય, એના વિષય મન થતા જાય, કસાય મન થતા જાય, સંસાર પ્રત્યે વિરક્તિ આવતી જાય, વૈરાગી આવતું જાય, બધું એકારે થતું જાય. પણ આત્માને ઓળખવા માટેનો પ્રયત્ન, એની દિશા આપણે સર્વજ્ઞ ભગવાન આત્માનું સ્વરૂપ આવું પરમાત્મા મને કહે છે તો પોતે એકાંતમાં બેસીને ગુરુદેવે આ વાત બતાવી છે, માતાજીની ચર્ચામાં આ વાત આવે છે, વચનામૃતમાં આ વાત આવે છે, સમયસરમાં આ વાત આવે છે, ભગવાને આમ કીધું છે. તો આપણે એનો વિચાર કરીને ખરેખર આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા અભેદ છે, અખંડ છે, એક છે, પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, નિર્વિકલ્પ છે, નિર્વિકાર છે. તો કે આવો પરમાત્મા સ્વભાવ અંદર બિરાજે છે. ત્રિકાળ ધ્રુવ કાયમને માટે શુદ્ધ, એવો ત્રિકાળ શુદ્ધ 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 શુદ્ધ, એમાં ક્યારેય અશુદ્ધતાનો પ્રવેશ થયો જ નથી. તો કેવો પરમાત્મા ખરેખર અંદર બિરાજે છે, એવો પરમાત્મા ખરેખર છે, એવો શુદ્ધ આત્મા છે. તો એને ઓળખવા માટેનો પ્રયત્ન કરે તો આત્માની ઓળખાણ થયા વગર રહે નહીં. ન થાય એવું બને જ નહીં. જે જીવો મોક્ષે ગયા છે ને એને આ જ રસ્તો કર્યો છે. આ રસ્તેથી જ મોક્ષે ગયા છે. પોતાના આત્માની ઓળખાણ કરી એટલે એને આત્માનો મહિમા આવ્યો. આત્માનો મહિમા આવ્યો તો આત્માની રુચિ થઈ. આત્માની રુચિ થઈ એટલે પુરુષાર્થ આત્મસન્મુખ આવે. અને પુરુષાર્થ આત્મસન્મુખ આવે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. પુરુષાર્થનું ફળ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં. રુચિનું ફળ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં. તો રુચિ અને પુરુષાર્થ હોય અને એનું ફળ ન મળે તો ચૈતન્યની ભાવના નિષ્ફળ થઈ જાય, આ જગતનો અભાવ થઈ જાય. પણ એવું ક્યારેક બનતું નથી. એટલે આપણે એકાદ કલાક રાતે બેસીને તત્વનો વિચાર કરી એમાં આત્માના સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ગુરુદેવે આ બધા પાસાથી આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, સમ્યક દર્શનનો ઉપાય બતાવ્યો છે, એને બધા સિદ્ધાંતો આપણને સમજાવ્યા. કર્તા કર્મ છે, ઉપાદાન નિમિત્ત છે, નિશ્ચય વ્યવહાર છે, ઉત્પાદન દ્રવ્ય છે, કાર્ય કારણ કર્મ છે, મોક્ષ માર્ગ છે. આ બધા સિદ્ધાંતો આપણને ગુરુદેવ બધા સમજાવ્યા છે. શાસ્ત્રમાં આચાર્યોએ બધી વાત આપણને બતાવી છે કે આપણે સમજી શકાય એવું છે, જાણી શકાય છે. અને એનો કઈ ઊંડો અભ્યાસ એટલો બધો કરવાની જરૂર નથી કે પેટા વિભાગમાં જેમ તમે એના જ્ઞાતા થઈ જાઓ, પંડિત થઈ જાઓ, એવું આપણે કરવાની જરૂર નથી. આપણને આપણા પ્રયોજન પૂરતું, આત્માની ઓળખાણ પૂરતું જેટલું જરૂરી છે એટલું આપણે કરીએ એટલે આપણા માટે ઘણું થઈ ગયું. પછી ઊંડાણમાં તો ઘણું બધું આવતું હોય પણ એટલું કદાચ આપણે ન જાણી એટલી પાસે, કારણ કે આપણી પાસે સમય ઓછો છે અને આયુષ્ય ઓછું છે અને એ પણ અનિયત છે. એ નક્કી નથી કે કેટલું આયુષ્ય છે. એટલે આપણે બીજા બધામાં સમય બગાડવા કરતા મૂળભૂત જે પ્રયોજનભૂત કાર્ય છે, આત્માની ઓળખાણ કરવી, આત્માની રુચિ વધારવી, આત્માના સંસ્કાર નાખવા, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, એ આપણું ધ્યેય છે. તો એના માટે આપણે એકાંતમાં બેસીને કલાક બે કલાક આપણે પ્રયત્ન કરવો જોઈએ. સ્વાધ્યાય કરતા હોય તો એનો હેતુ પણ આમાંથી આત્માની ઓળખાણ કઈ રીતે થાય, આચાર્ય દેવે જે ન્યાય આપ્યા છે એનું કહેવાનો આચાર્ય દેવનો આશય શું છે, ગુરુદેવ પ્રવચનમાં આ વાત બતાવે છે તો એને ગુરુદેવનો કહેવાનો આશય શું છે, એમાં આત્માને કઈ રીતે લાગવું પડે છે એનો આપણે વિચાર કરવો જોઈએ. થોડોક મહેનત કરવી પડે, થોડો પુરુષાર્થ કરવો પડે. પણ આત્માની ઓળખાણ થાય એટલે રુચિ વૈધા વગર રહે, એનો મહિમા આવ્યા વગર રહે. 100%, 1001% વધે. પણ એ દિશામાં આપણો પ્રયત્ન હોતો આપણે સંતુષ્ટ થઈ જાય છે. 1 કલાક ગુરુદેવની સીધી સાંભળી આપણે આટલું જાણ્યું. કરતા કર્મ અધિકારમાં ગુરુદેવ આ વાત બતાવી વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય, ત્યાં કરતા કર્મ સંબંધ હોય અને કરતા કર્મ સંબંધ એક જ દ્રવ્યમાં હોય છે, બે દ્રવ્ય વચ્ચે હોતો નથી. અને જ્યાં કરતા કર્મ સંબંધ હોય ત્યાં ભોગતા ભોગ્ય સંબંધ હોય છે. આ મૂળભૂત સિદ્ધાંત આચાર્ય દેવે બતાવ્યો છે, ગુરુદેવે આપણને સમજાવ્યો, આપણે સમજી લીધો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આ જાણી લીધું. પણ જાણી લીધું પછી આત્માનું આવું અકર્તા સ્વભાવ છે, ખરેખર આત્મા અકર્તા સ્વભાવી છે કે નહીં એનો આપણે જાણવાનો એવો પ્રયત્ન પછી નથી કરતા. ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત જાણી લીધો કે કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નથી થતું.
પણ એ ઉપાદાન આત્માને કઈ રીતે લાગુ પડે છે તો કે ઈ ઓળખવાનો પાછો આપણે પ્રયત્ન નથી કરતા. એટલે એ જાણી લીધું, સમજી લીધું, પણ પછી એનાથી આગળ એ આત્માની ઓળખાણ કરવી એ મૂળભૂત હેતુ છે. એ હેતુ સુધી આપણે પહોંચી શકતા નથી, ત્યાં સુધી જાતા નથી, સંતુષ્ટ થઈ જાય. 1 કલાક પ્રવચન સાંભળ્યું, 1 કલાક સ્વાધ્યાય કર્યો, આ સવારે ભગવાનની સરસ મજાની પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરી આવી, બસ સંતોષ થઈ જાય. ઘણું પોતાને સંતોષ થઈ જાય, એ સુખ ભાવમાં સંતોષ થઈ જાય. પણ ભાઈ એનાથી કદાચ પુણ્ય બંધાશે, પણ એનાથી આગળ વધવા માટે જે કરવું જોઈએ આપણે નથી કરતા. એટલે એ તકલીફ ક્યાં થાય છે કે આપણને આત્માની રુચિને વૃદ્ધિ નથી થતી, આત્માની રુચિ વધતી નથી. આપણો પુરુષાર્થ જે આત્મસન્મુખ આવવો જોઈએ એ આવતો નથી. એનું કારણ એ છે કે આત્માની એનો મહિમા આવે તો આપણને પુરુષાર્થ આ તરફ આવે ને. અનાદિના અહીંયા લખ્યું કે અલંકારનો અભ્યાસ છે કે પર સાથેનું એકત્વ તોડવું આપણને કઠિન લાગે છે. વાત સાચી છે. અનાદિકાળનો પરનો અભ્યાસ છે, વિભાવનો અભ્યાસ છે, શરીર સાથેનું એકત્વ છે, રાગ દ્વેષમાં પોતાપણું માયનું છે. અનાદિકાળથી અનંત અનંત ભવોથી આ જ કાર્ય કર્યું છે. એટલે ત્યાંથી છૂટવું આપણને થોડું કઠિન લાગે છે. અનાદિની ટેવ છે ને, જે જગ્યા ઉપર સુતા હોય જગ્યા બદલાય કોઈ ઊંઘ ન આવે. રોજ જે ખુરશી પર બેઠા હોય ખુરશી બદલી જાય તોય આપણને ઊંઘ ન આવે. રોજ 8 થી 9 સિરિયલ જોવાની ટેવ હોય, 8 વાગે કે સિરિયલ જોવા ન મળે તોય આપણને આકુરતા થાય. એટલે એ રોજ છાપો વાંચવાની ટેવ હોય, છાપો ન મળે તોય આકુરતા થાય. કારણ કે ટેવ છે, એ નાની ટેવ 5-15 વર્ષની ટેવ હોય, જો આપણને આકુરતા ઉત્પન્ન કરતી હોય, એ આપણને ત્યાંથી છોડતું ન હોય તો અનંત ભવથી અનંત ભવથી આપણે આ વિભાવના કાર્ય કર્યા છે. એકત્વ વિભક્ત આત્માની વાત સાંભળી જ નથી, એનો પરિચય નથી કર્યો, એ તરફ આપણે જોયું નથી, તો થોડું કઠિન લાગે. અને બીજી બાજુ એક તો આપણે અનાદિના સંસ્કાર છે, અને બીજી બાજુ આત્માની રુચિમાં આપણે વૃદ્ધિ કરતા નથી. આત્માની રુચિ વધે તો ઓળામાંથી આ તરફ પોતે આવવાનો પ્રયત્ન કરે. નાના છોકરા હોય, 2-3 વર્ષના છોકરા હોય ને હાથમાં કઈ ખરાબ વસ્તુ લઈ લે, એ બાળક છે ને મુઠ્ઠી ખોલે નહીં. તમે આમ કહો ને લાવ મને દઈ દે, એ ખરાબ વસ્તુ છે મને દઈ દે, એ ન છોડે. એને જીદ હોય, છોડે જ નહીં, એ પોતાની મુઠ્ઠી જ ન છોડે. પણ એને પછી ત્યાં જઈને એને કહે કે આ ચોકલેટ લે, લાવ મને દઈ દે, આ તને ચોકલેટ આપું. એને ચોકલેટ આપો તો એ મુઠ્ઠી છોડે, તમને એ વસ્તુ આપી દે. તો સંસારમાં દુઃખ છે, આકુરતા છે, વેદન છે, અનાદિકાળથી આપણે દુઃખ જ વેઠ્યું છે. અને સુખ સ્વરૂપ ભગવાન આત્મા આ બાજુ બિરાજે છે. એની ઓળખાણ થાય, એનો આપણને પરિચય થાય, એનો મહિમા આવે તો આ તરફથી પુરુષાર્થ આ તરફ આવે ને. આમાં શું થાય કે ઉપયોગનો પલટો કરવા માંગીએ છીએ પણ અંતરંગ રુચિને પલટાવતા નથી. એટલે માર્ગની યથાર્થ વિધિનો ખ્યાલ. ઉપયોગનો પલટો કરવા માંગીએ છીએ, રુચિ આત્મા સંસારની છે, અને ઉપયોગને આપણે સંસારમાંથી આત્મ સન્મુખ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ બને નહીં ને. જ્યાં રુચિ જ્યાં જ પડી છે, તમારી 90% રુચિ સંસારની છે, વિભાવની છે. તમે એમ કહો કે મારી રુચિ ત્યાં છે, પુરુષાર્થ મારે આત્માનો કરવો છે, રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ હોય ત્યાં જ પુરુષાર્થ થાય. આ બાજુ આવે જ નહીં ને, આવે એ તરત પાછો વળી પાછો આ બાજુ વળ્યો જાય છે, કરતો નથી. કારણ કે એનું જોડ છે ને, વિભાવનું જોડ છે. આ બાજુ આપણને કઈ એનો આપણે વિકાસ કર્યો નથી આત્માનો, એનું કઈ રુચિ કરી નથી, એનો સ્વભાવ ઓળખો નથી, એનો મહિમા કર્યો નથી. એટલે આ બાજુ કઈ છે જ નહીં, આપણે આ બાજુ જ આપણે છીએ. પણ વૈરાગી આવે, સાંભળી વાંચીએ એટલે થોડીક વાર એવું લાગે કે ધર્મ કરવા જેવો છે, રોજ મારે 1 કલાક સ્વાધ્યાય કરવો છે, 1 કલાક પૂજા કરવી છે, આત્માનું ચિંતન કરવું છે. એ કરે પણ વળી પાછો એ ઉપયોગ આ બાજુ લાવવાનો પ્રયત્ન કરે, પણ રુચિ પાછી વાં છે એટલે એ કાર્ય પાછું બનતું નથી, ઉપયોગ પાછો અહીંયા વયો જાય. એટલે પ્રથમ રુચિનો ઉપયોગ પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જાય છે. એટલે રુચિ સંસારમાંથી આત્મ સન્મુખ આવે તો એને રુચિ બદલા વગર રહે નહીં. એટલે આપણને ત્યાંથી પાછું વળવું કઠિન લાગે છે. અનાદિના વિભાવના સંસ્કાર છે, ત્યાંથી છૂટવું આપણને તકલીફ પડે છે, છોડવું આપણને ગમતું નથી. કારણ કે એક ને એક વસ્તુ કાયમ કરી હોય ને, એટલે પછી તમે એ વસ્તુ તમને અગામી લાગે. બીજું કરો ને, તમે રોજ મુંબઈ સમાચાર વાંચો તો બી ગુજરાત સમાચાર હાથમાં આવી જાય ને, તો એ વાંચવાની મજા ન આવે. તો ફેર પડી જાય. આ રોજ જે કોલમ આવતી હોય, જે આમ એક નક્કી જ હોય કે આ પાના ઉપર આવશે, અહીંયા આવશે, આ આવશે, એ જોઈ ત્યાં જ આપણને થોડીક મનમાં આકુરતા થઈ જાય.
જે છાપું રોજ વાંચતા હોય એ જ છાપું મજા આવે. એ કેવું છે આપણને. તો આ તો અનાદિના વિભાવના સંસ્કાર છે, અનાદિકાળ છે, અનંત ભવથી આ જ કર્યું છે. સુપ્ત પરિચિત અનુભૂત સર્વ આ જ કર્યું છે. તો અહીંયાથી છૂટું કદાચ ઘટી જાય, પણ એના માટેનો ઉપાય છે કે આત્માની ઓળખાણ કરો એટલે ઓલી બાજુ એની મેળે છૂટી જશે. પછી તમારે મહેનત એટલી બધી કરવી નહીં પડે. આ બાજુ તમે અસ્થિથી કાર્ય કરો એટલે નાસ્તિકનો પછી એ છોડવા માટે તમારે પ્રયત્ન કરવાની જરૂર નથી. બે કરવાની કામ નથી કરવું, બે કામ કરવાનું નથી. આત્માની ઓળખાણ કરો એટલે ઓલી બાજુની બધી છૂટી જશે. પછી આત્માની ઓળખાણનો આ બાજુ આવવાનો પ્રયત્ન કરવો પડે, અહીંયાથી છૂટવાનો પ્રયત્ન કરવો પડે. બે પ્રયત્ન કરવાની જરૂર નથી. આ બાજુની ઓળખાણ કરો એટલે એની મેળે વાંથી ઉપયોગ આ બાજુ આવશે. કારણ કે જ્યાં જેની રુચિ હોય ત્યાં એનો પુરુષાર્થ થાય. આત્માની રુચિ લાગે કે આત્મા આવો મહાન પદાર્થ છે, પરમાત્મા છે, હું પોતે પરમાત્મા છું, અત્યારે વર્તમાનમાં હું પરમાત્મા છું, તો આ પામરપણું મારું ક્યાં છે? હું મનુષ્ય, અતિરિક્ત, નારક, દેવ, પુરુષ, સ્ત્રી, ગરીબ, પૈસા વાળો આ મારું સ્વરૂપ જ નથી. હું તો પરમાત્મા છું. અનંત 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 શક્તિ, અનંત ગુણો, આકાશના પ્રદેશો કરતા વિચાર કરો. અનંતા જીવ કરતા અનંત અનંત ભૂતગલો વધારે, અનંત અનંત ભૂતગલો કરતા 3 કાળના સમયો વધારે, અને 3 કાળના સમયો કરતા આકાશના પ્રદેશો અનંત ગણા, અને આકાશના પ્રદેશો કરતા એક આત્મામાં નિગોદનો જીવ હોય એનાથી અનંત ગણા ગુણ દરેક જીવમાં પડેલા છે. એનું સામર્થ્ય એ જ્ઞાન ગુણનું આટલું સામર્થ્ય છે, એવા અનંત ગુણ છે. એ બધા જ ગુણોનું એવું સામર્થ્ય, પરિપૂર્ણ સામર્થ્ય છે. આપણને એનો વિશ્વાસ નથી આવતો, એનો ભરોસો નથી, એટલે આપણે એ તરફ જાતા એનો વિશ્વાસ નથી કે પરમાત્મા હું છું એ સ્વીકારવા આપણને મન માનતું નથી. એ મોહની તીવ્રતા બતાવે છે. મોહ એ મન નથી માનતું, એ મોહની તીવ્રતા છે. એટલે મોહના કારણે એ આપણને આત્મા સર્વજ્ઞ ભગવાનની વાણીમાં પણ આપણને વિશ્વાસ નથી આવતો. ગુરુદેવની વાણીમાં પણ આપણને શ્રદ્ધા નથી. ના વાત સાચી છે એ આપણને સ્વીકારવા મન તૈયાર નથી. ભલે બોલવામાં બધું બોલી છે, આત્મામાં અનંત ગુણ છે, બોલી નથી, પણ અનંત એટલે કેટલા? આકાશના પ્રદેશો કરતા આત્મામાં અનંત ગુણા ગુણ છે. અનંત શબ્દ એટલો પોતે પડી ગયો છે ને, તો અનંત બોલે કે 4 બોલે કે 500 બોલે કે 25 બોલે, બધું હળખું જ લાગે આપણને. પણ અનંત એટલે કેટલા? આકાશના પ્રદેશો કરતા અનંત ગણા ગુણ એક આત્મામાં પડ્યા છે. વિશ્વાસ તો આત્માની ઓળખાણ માટેનો પ્રયત્ન કરે તો ઉપયોગ બહારથી કસીને આત્મસંગ આવ્યા વગર રહે નહીં. બીજો મુદ્દો છે તો આત્માનો મહિમાવત પદાર્થ છે. ખરેખર આપણને વિશ્વાસ, પણ એક વાર જો આપણે પ્રયત્ન કરીને આચાર્ય કીધું ને કે મળીને પણ તત્વનો ભરતો લીધા, મળીને તે મહાકષ્ટ વેઠીને મળવા જેટલું કદાચ એક વાર કષ્ટ વેઠવું પડે. એક જ વાર તું કષ્ટ વેઠ, એક જ વાર કામ કરવાનું. એક વાર આ કાર્ય કર્યું ને એટલે આત્માની ઓળખાણ થઈ એટલે કામ પૂરું થઈ ગયું. પછી આપણને કાંઈ કરવા પણ એની મેળે પુરુષાર્થ હાલવાનો છે. એક પહેલું કામ જ, પહેલું પગથિયું ચડવું આપણા માટે કઠિન છે. એ પહેલા પગથિયે પહોંચી ગયા પછી તમે તે ઉપર ચડવા માંડશો. એટલે થોડું કઠિન શરૂઆતમાં લાગે, પણ એ કાર્ય કરીએ લાભ છે. આ જ કર્તવ્ય છે. એનું ફળ પણ કેટલું મહાન છે વિચાર કરો. એક બાજુ અનંત દુઃખ ને એક બાજુ અનંત સુખ. એનું ફળ એટલું મહાન છે ને. આત્માનો પુરુષાર્થ કરે, સમ્યક દર્શન કરે, મોક્ષ પામે, તો એનું ફળ કેટલું મહાન છે વિચાર તો કરો. કે સાદી અનંત કાર્ય આત્માના અતિન્દ્રિય સુખને પામે, આ સંસારના આ 4 ગતિના દુઃખોમાંથી મુક્ત થઈ જાય, એનું ફળ એટલું મહાન છે. તો એ કાર્ય આપણે થોડીક તકલીફ પડે, થોડીક મહેનત કરવી પડે, થોડો પુરુષાર્થ કરવો પડે, પણ થઈ શકે એવું છે, ન થઈ શકે એવું નથી. એ આપણને ગુરુદેવે બહુ ભાર દઈને બતાવ્યું છે, આચાર્ય દેવે ભાર દઈને બતાવ્યું, માતાજી આપણને ભાર દઈને બતાવ્યું. એ કાર્ય આપણાથી થઈ શકે. અત્યારે પણ આ કાર્ય આ ભાવમાં અત્યારે આપણાથી થઈ શકે નહીં, ન થઈ શકે એવું છે જ નહીં. પણ ઉપયોગને બહારથી પોતાના આત્મસન્મુખ આત્માની ઓળખાણમાં લગાવવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે આચાર્ય દેવ અહીંયા એક શ્લોકમાં બહુ કડક શબ્દોમાં એમ કે છે, આ તારું પદ નથી, તું જ્યાં સૂતો છો એ તારું પદ નથી, તું અનાદિકાળથી જ્યાં વિભાવમાં તું ગયો છો, તો ભાઈ એકવાર તું આત્મા તરફ તો આવ, એકવાર જોતો ખરા તું કે તારો આત્મા કેવો છે.
એનું સ્વરૂપ શું છે, તો એ આપણને આચાર્ય દેવ કરુણા કરીને અહીંયા કહે છે. 138 નંબરનો શ્લોક છે. આ સંસારા પ્રતિપદમમિ રાગીનો નિત્યમત્તા સુપ્તા યસ્મિન પદમ પદમ તદ્વિબુદ્ધ્યત્વમંદા યતે તેત પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવત્વમેતિ. શ્લોકાર્થ. શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે. સંસારી ભવ્ય જીવોને આચાર્ય દેવ સંબોધે છે. શું કહે છે કે હે અંધ પ્રાણીઓ, કડક શબ્દમાં આચાર્ય દેવ અહીં કહે છે. ઘણીવાર કરુણા કરે કે હે ભવ્ય જીવ, હે પરમાત્મા, હે ભાઈ, એવા સંબોધન કરે. અહીંયા કડક શબ્દમાં કીધું છે. શું કામ? કે જીવનો અનાદિકાળથી તારું જે પ્રવર્તન છે, તારું જે વર્તન છે, એ જોઈને અમને કરુણા આવે છે, આચાર્ય દેવ કહે છે. એટલે અહીંયા એવો એને આપણને સંબોધન કર્યું છે કે હે અંધ પ્રાણીઓ, અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત વર્તતા થકા સદાય પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત વર્તતા થકા જે પદમાં સુતા છે, જે પદમાં સુતા છે, જે પદ એટલે આ સંસારનું વિભાવનું, તો કે એમાં અનાદિકાળથી જે સંસારમાં સુતા છે, ઊંઘે છે, એ પદ અર્થાત સ્થાન અપદ છે, અપદ છે. બે વાર કીધું, અપદ છે, અપદ છે. તમારું સ્થાન નથી એમ તમે સમજો. બે વાર કહેવાથી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. તમારું પદ આ છે, આ છે. જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, અર્થાત સ્થિર છે, અવિનાશી છે. અહીં શુદ્ધ શબ્દ બે વાર કહ્યો કે દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતા સૂચવે છે. ભાવાર્થમાં આજે એમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે કોઈ રાજા હોય, કે રાજા કે ગટરમાં પાણી જાતું હોય, મોટી ગટરમાં સૂઈ ગયો હોય દારૂ પીને, તો કોઈ સજ્જન માણસ આવીને રાજાને કહે કે ભાઈ, તમે આ નગરના રાજા છો અને તમે આ ગટરમાં સૂતા છો, એ તમારું પદ નથી, તમારું સ્થાન નથી. તમારું સ્થાન રાજા રાજ્યમાં, તમારો મહેલ છે, ત્યાં સોનાના પલંગમાં તમારું સ્થાન છે, ત્યાં સુવાનું છે. આ ગટરમાં સૂતા છો, એ તમારું સ્થાન નથી, અપદ છે, અપદ છે. તો એમ આપણને આચાર્ય દેવ કરુણા કરીને જગાડે છે કે ભાઈ, અનાદિકાળથી તું ત્યાં સૂતો છો આ સંસારમાં, વિભાવમાં, તો કે તારું પદ નથી, તારું સ્થાન નથી. તારું સ્થાન નિજ ચૈતન્ય ધાતુ પરમાત્મા શુદ્ધ સ્વભાવ, કે ચૈતન્ય ચક્રવર્તી પોતાનો અંદર પરમાત્મા બિરાજે છે, એ પરમાત્મા તારું સ્થાન છે. ત્યાં તું નિવાસ કર, ત્યાં તું શું, ત્યાં તું તારું પદ છે, ત્યાં તું નિવાસ કર. આચાર્ય દેવ કરુણા કરીને આપણને કહે છે. એટલે એ આપણાથી કાર્ય થઈ શકે એવું છે. એટલે થોડુંક આપણે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. આત્માની ઓળખાણ કરવા માટે એ બહુ સરળ વસ્તુ છે, એવો કોઈ અઘરો નથી. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ, તો એ કાર્ય આપણાથી સહજ સરળ થઈ શકે એમ છે, ન થઈ શકે એવું નથી. આપણે કરી છીએ કાર્ય, પણ એની દિશામાં આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. એથી આજે આત્માની જે જાણ્યું છે, સમજ્યા છે, એનો ઉપયોગ પાછો આત્માની ઓળખાણમાં કરવાનો. ત્યાં સુધી સીમિત નથી રાખવું કે જાણી લીધું, સમજી લીધું એટલે બસ આપણું કાર્ય પૂરું થઈ ગયું. તો કે એ તો હજી શરૂઆત છે. એની સાચી શરૂઆત તો આત્માની ઓળખાણ કરો ત્યારથી થાય છે. એ કાર્ય આપણે કરવાનું છે. એટલે આત્માની ઓળખાણ થાય તો આત્માનો મહિમા આવ્યા વગર રહે નહીં. કારણ કે એવો પદાર્થ છે આત્મા, પરમાત્મા છે. એ પરમાત્માનો મહિમા કેવો હોય? તો કે પોતે પરમાત્મા, જેનો મહિમા આવ્યા વગર રહે નહીં. અને મહિમા આવે તો એનો રુચિ થયા વગર રહે નહીં. અને રુચિ થાય તો પુરુષાર્થ આત્મસ્વરૂપ વળ્યા વગર રહે નહીં. અને પુરુષાર્થ આત્મસ્વરૂપ વળે અને એનું ફળ ન મળે, સમ્યક દર્શન ન થાય, તો કેવું ત્રણ કાળમાં બને. એટલે આ કાર્ય આપણે કરવાનું છે. એના પછીનો મુદ્દો છે બીજા નંબરનો, નાયકનો નિર્ણય કરી પરિણતિનો પલટો કરવા પ્રયત્ન કરવો. એ સમય સાધની
292 નંબરની જે મોક્ષ અધિકાર છે એમાં આ મુદ્દો લેવામાં આવ્યો છે. એમાં એમ કીધું છે કે જે બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મુક્તિ પામે છે તેમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે છે. તો 292 ની ગાથા છે. 91 ગાથા 291 ની ગાથા છે, 292 ની ગાથા છે. એમાં એમ કીધું, બંધ નમહી જે બદ્ધ તે નહીં બંધ ચિંતાથી છૂટે, કેમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. બંધ નમહી જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે, કેમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. અહીંયા આચાર્ય દેવ એ વાત બતાવે છે કે કોઈ માણસને થાંભલા સાથે દોરડાથી બાંધ્યો હોય તો એ માણસ વિચાર કરે કે મને બાંધ્યો છે, મને બાંધ્યો છે, હું છૂટી જાઉં, હું છૂટી જાઉં. એ માત્ર વિચાર કર્યા કરે કે મને જ્યાં બંધન છે એ બંધન છૂટી જાય, એક ને એક વિચાર કર્યા કરે કે હું છૂટી જાઉં, છૂટી જાઉં, છૂટી જાઉં. તો એ એમ છૂટશે નહીં. એ વિચાર કરવાથી નહીં છૂટે અને એ બંધના સ્વરૂપને જાણવાથી પણ નહીં છૂટે. એનો પાછો અમલ કરવો પડશે. વિચાર કર્યો કે મારે છૂટવું છે, હું છૂટી જાઉં, છૂટી જાઉં, છૂટી જાઉં, એ નહીં છૂટે. પછી આગળ જાણે છે કે મને આ થાંભલા સાથે દોરડાથી બાંધ્યો છે અને મને 5 આંટા માર્યા છે, હવે હું ઊંધા આંટા મારીશ ને ખોલીશ ને તો હું છૂટી જઈશ. આ આંટા જેનાથી ઊંધા મારે આંટા મારવાના છે તો હું છૂટી જઈશ. એને જાણી લીધું કે આંટા ઊંધા કરવાથી આ ખુલી જવાશે. એ જાણી લીધું, પણ માત્ર જાણી લીધું એટલે એ છૂટી જશે એવું નહીં થાય. એને છોડવા માટેનો પ્રયત્ન કરવો પડશે, એને ક્રિયા કરવી પડશે, કાર્ય કરવું પડશે, તો એ છૂટશે એમાંથી. એ માત્ર જાણી લીધું કે ભાઈ આ છોડવાનો ઉપાય શું, તો કે આ આંટાને ઊંધા તમે દોરડા બાંધો, ફેરવો એટલે છૂટી જશે. એ જાણી લીધું એટલે એનાથી કઈ કાર્ય થઈ નહીં જાય, છૂટી નહીં જાય. એને છોડવા માટેનો પ્રયત્ન કરવો પડશે. તો એમ આપણે જે કઈ જાણીએ છીએ એ જાણી લીધું, સમજી લીધું, પણ એના જીવનમાં પછી એપ્લિકેશન થવું જોઈએ, એનું જે અનુચરણ થવું જોઈએ, એનું જે આચરણમાં આવવું જોઈએ, તો એ પાછો આવતું નથી આવતું. એનું કારણ કે આપણે એવો પ્રયોગ જ નથી કરતા. પ્રયોગાત્મક ભૂમિકામાં આવી તો આપણે એ કાર્યમાં આગળ વધીને આપણને એનું ફળ દેખાય. પણ આપણે જાણી લીધું કે રસોઈ કેમ બનાવવી, આ પીઝા કેમ બનાવવા, ઓન પેપર આપણે જાણી લીધું કે એની વિધિ આ છે, પણ પેપરમાં જાણી લીધું કે ભાઈ પીઝા બનાવવાની વિધિ આ છે, એની મેળે કઈ પીઝા બની નહીં જાય. એ વિધિ પ્રમાણે તમારે પછી જે વસ્તુ એમાં હોય એ વસ્તુ ભેગી કરીને એની વિધિ મુજબ તમારે એ કરવું પડશે કાર્ય, તો એ પીઝા બને. એમ આપણે જાણી લીધું કે ભાઈ આત્મ પ્રાપ્તિનો ઉપાય શું, સમ્યક દર્શન કેમ પ્રાપ્ત કરવું, એની વિધિ શું, એનો રસ્તો શું, એનો માર્ગ શું બતાવ્યો છે આચાર્ય ગુરુદેવે, માતાજી. જાણી લીધું, પણ એના પછી એના એપ્લિકેશન આપણા જીવનમાં એનો પ્રયોગ કરવો પડે. આપણે એ પ્રયોગ તો આપણે કરતા નથી. પાણીમાં તરતા શીખવું હોય તો તમે એની વિધિ જાણી લીધી કે ભાઈ પાણીમાં તમે ઉપરથી ડૂબકી મારો એટલે 2 પગ ને 2 હાથ તમારે ખુલ્લા રાખવાના, હાથને પગથી આમ ઝાપટ મારવાની એટલે તમે તરશો, પાણીમાં આગળ વધશો. એની વિધિ છે એમ. પણ તમે એમ કીધું કે ભાઈ આ વિધિ મેં જાણી લીધી, કાગળ ઉપર આ વિધિ છે કે આમ કરવાનું, પાણીમાં તમે પડો તો એને તરવા માટેનો આ ઉપાય છે, તમે ડૂબો નહીં, આમ કરો તો. હવે એ જાણી લીધું, પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. પછી તમે જાણી લીધું કોઈ પાણીમાં ધક્કો મારીને મારે અંદર જવા દો તો કે તમે તરીને બહાર નહીં નીકળી જાવ. તમારે એની પહેલા પ્રેક્ટિસ કરવી પડે, શીખવું પડે, એ કાર્ય અમલમાં લાવવું પડે, તો જ તમે એમાં તરતા શીખાવો, તો તમે પછી એ બહાર નીકળી શકો. પણ માત્ર જાણી લીધું કોઈ પાણીમાં ધક્કો મારી દે તો માણસ ડૂબી જાય, કારણ કે એને વિધિની હજી એને પ્રેક્ટિસ કરી નથી, એને પ્રયોગ કર્યો નથી, એને જીવનમાં આવવા માટે કોઈ એને એ પ્રકારનો પ્રયત્ન જ નથી કર્યો. તો આપણે જે કાંઈ તત્વ સમજી છીએ, જે કાંઈ સિદ્ધાંતો સમજી છીએ, એ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવા માટે પ્રયોગાત્મક ભૂમિકામાં આવવું પડશે. માત્ર જાણવું 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 કે જ્ઞાનને ભેગું કરવું, જ્ઞાનને ભેગું કરવું, કે જ્ઞાનને ભેગું કર્યા જ કરી, પણ જ્ઞાનને કેટલું ભેગું કરશો ભાઈ? આ શ્રુતિઓનો અંત નથી, અને આપણે તો દુર્મેધ છીએ, મંદ બુદ્ધિ વાળા છીએ.
તમે કેટલું જાણશો ને કેટલું યાદ રાખશો અને કેટલું સમજશો, પણ જે જરૂરી છે એટલું જાણીને તમે હવે એ પ્રયોગાત્મક ભૂમિકામાં આવી જાઓ ને, તમે એનો પ્રયોગ કરવા માંડો ને, જે જાણ્યું છે, જે જરૂરી છે એટલું જાણી લીધું, કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની વિધિ શું એ જાણી લીધી, તો પછી એ બધા સિદ્ધાંતો આપણા જીવનમાં એના પ્રેક્ટિકલ લાઈફમાં એને આપણે અનુસરવા માટે, એનું અનુસરણ કરવા માટે, એનું એપ્લિકેશન કરવા માટે, એનું આચરણ કરવા માટે આપણે એનો પ્રયત્ન કરવો પડે છે. એમ જેમ નથી થતું, એના માટે પુરુષાર્થ કરવો પડે છે અને આગળ વધારવા માટે કાર્ય કરવું પડે છે. તોય આપણને એના આચરણમાં ધીમે ધીમે આવે છે. એ ધીમે ધીમે આવે, એક સાથે નહીં આવે, એ ધીમે ધીમે, પણ એનો વારંવાર પ્રયત્ન કરવાથી પછી આપણને સહજ થઈ જાય છે. એ સહજ થઈ જશે. એ શરૂઆતમાં કઠિન લાગશે. આ પ્રયોગ કરવાનો કદાચ આપણે કાર્ય કરી, શરૂઆતમાં કઠિન લાગશે ને એ કદાચ થશે પણ નહીં. આપણે એમ કહી કે ભાઈ આત્મા અકર્તા છે. આ કર્તા કર્મ અધિકારમાં ગુરુદેવે આટલા 8, 10, 9, 10 દિવસના પ્રવચનમાં એક વાત સાબિત કરી આચાર્ય દેવની, કે આત્મા છે એ પર પદાર્થનો અકર્તા છે. આત્મા છે પોતાના પરિણામનો કર્તા છે. પોતાના પરિણામ છે કર્મ છે, અને આત્મા છે કર્તા છે. કર્તા કર્મ પણ એક જ દ્રવ્યમાં હોય, કે પર દ્રવ્યને આત્મા કરી શકે કે ભોગવી શકે નહીં. આ સિદ્ધાંત સમજી લીધો. પણ એ રોટલી બનાવતા બનાવતા કોઈ દિવસ એવો વિચાર આવ્યો પણ કે આ રોટલી હું બનાવું છું પણ એનો કરતા હું નથી. એ રોટલી એના ઉપાદાન કારણથી, ઘઉંના ઉપાદાન કારણથી પોતે બને છે, હું તો નિમિત્ત છું, આ હું બનાવી શકતી નથી. એવું આપણને એવો વિચાર નથી આવતો. આ પૈસા કમાવાનો પુરુષાર્થ કરું છું, મારું કાર્ય નથી. મારા પુરુષાર્થથી પૈસા આવતા નથી. પૈસા આવે છે કર્મને આધીન આવે છે. એ સિદ્ધાંત છે આચાર્ય બતાવ્યો કે પૈસા પોતાના પુણ્યથી આવે છે, પુરુષાર્થથી નથી આવતા. અને આપણે મહેનત કરી છે પૈસા કમાવાનો, તો આપણે કોઈ દિવસ વિચાર આવે છે કે પૈસા કમાવાનો મહેનત કરું છું, પણ પૈસા મારા પુરુષાર્થથી આવે છે કે પુણ્યથી આવે છે? આચાર્ય દેવે શું કીધું? આચાર્ય દેવે એમ કીધું કે પુણ્યથી આવે છે, પુરુષાર્થ એમાં કાર્યકારી નથી. તો હું જે પુરુષાર્થ કરું છું ખરેખર યથાર્થ છે, ખોટો છે, સાચો છે, શું છે? આપણે જે કાંઈ સિદ્ધાંત સમજ્યા છીએ એ સિદ્ધાંતને આપણા જીવનમાં એનું એપ્લિકેશન, એને અમલમાં મૂકવા માટેનો થોડોક પ્રયોગ કરવો પડે. એનો પ્રયોગાત્મક ભૂમિકામાં આપણે આવવું પડે છે, તો એનો આપણને થોડુંક ફળ મળે. એ આપણે એ દિશામાં થોડાક આગળ વધી શકીએ. આત્માની ઓળખાણ એમાં ધીમે ધીમે એ દિશામાં પણ આપણે આગળ વધી શકાય. પણ એ કાર્ય આપણે કરતા નથી. પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જે કંઈ સમજ્યા છે, જાણ્યું છે, એ જે આપણા જીવનમાં જેનો ઉપયોગ કરવો, કારણ કે આપણે આત્માની પ્રાપ્તિ કરવી છે, તો જે આત્માની પ્રાપ્તિ કરવી છે, આત્માનું સ્વરૂપ તો તમારે જાણવું પડે. અને સ્વરૂપને જાણવા માટે પ્રેક્ટિકલ લાઈફમાં તમારે એનો ઉપયોગ કરવો પડશે. આ ક્રોધ આવ્યો તો એ ક્રોધનો કરતા હું નથી, એ મારા રાગ ભાવ છે, આત્માનો સ્વભાવ ભાવ નથી. એમાં આચાર્ય દેવે ક્રોધને એ પૂતગલનો કીધો છે, આત્માનો નથી એમ કીધું. એ શું કામ એમ કીધું છે? કે મારો આત્મા તો પરમાત્મા સ્વભાવ છે. રાગ છે એ તો એક સમયની વર્તમાન અવસ્થા છે, એ પરના લક્ષ્ય થયેલો ભાવ છે. એ આત્માનો સ્વભાવ ભાવ નથી, મારો ભાવ જ નથી. એ રાગ દ્વેષ છે, પૂતગલ દ્રવ્યના છે, મારા નથી. એ પોતે વિચાર કોઈ દિવસ એનો કરે તો એ ધીમે ધીમે એ દિશામાં આગળ વધે. એમાં આત્માની ઓળખાણ થાય, સિદ્ધાંતોની સમજૂતી થતી જાય. અને જેમ જેમ સિદ્ધાંતોની સમજૂતી થતી જાય તેમ એની મોહની મંદતા થતી જાય, આત્માની રુચિ વધતી જાય. આ બધું એક સાથે થવા માંડે. એક જ કાર્ય કરવાનું, પોતાના નાયકનો આશ્રય લેવાનો. એક નાયક એક જ છે, બધું છે, એ બધું નાયકમાં આવી જાય. બધા તારાની એક જ ચાવી, એક નાયકનો અભ્યાસ કરવો. માતાજીને કોઈ પૂછ્યું કે બધા તારાની એક જ ચાવી, તમે કીધું કે નાયકનો અભ્યાસ કરવો, તો આત્માની પ્રાપ્તિ કરવી હોય તો નાયકનો અભ્યાસ કરવો, બરાબર છે માતાજી? તો કે હા, આત્માની પ્રાપ્તિ કરવી હોય તો નાયકનો અભ્યાસ કરવાથી જ આત્માની પ્રાપ્તિ થાય. પણ સંસારમાં અમને દુઃખ છે, અને દુઃખ છે અમને સંસારમાં, પ્રતિકૂળતા છે, પાપ કર્મનો ઉદય છે, તો અમારે શું કરવું? તો એનો ઉપાય શું માતાજી? તો માતાજી કે નાયકનો અભ્યાસ કરો. બધા તારાની એક જ ચાવી. સંસારમાં દુઃખ હોય કે ગમે તે હોય, એ સંસાર માટે અને મોક્ષ માટે બધા માટે એક જ ચાવી છે, એક નાયકનો અભ્યાસ કરવો. એ નાયકનો અભ્યાસ કરવાથી સંસારમાં પણ તમને શાંતિ અને સમાધાન થઈ જશે. જેટલો જેટલો નાયકનો અભ્યાસ થતો જશે, એટલે લૌકિક જીવનમાં પણ તમને જે કઈ પ્રતિકૂળતા હોય, દુઃખ હોય, તકલીફ હોય, એનું સમાધાન કુદરતી સહજ રીતે એનો ઉકેલ આવતો જશે, એનું સમાધાન થતું જશે, શાંતિ અને સમતા રહેશે. એ લૌકિકમાં પણ એનો ઉપયોગ થાય છે. એવું નથી કે આત્મા માટે જ નાયકનો અભ્યાસ.
બધા તારાની એક જ ચાવી. માતાજી એવું કીધું કે લૌકિક હોય કે આ પારમાર્થિક હોય, બધા તારાની એક જ ચાવી કે પોતાના નાયક સ્વભાવનો આશ્રય કરવો. તો અહીંયા આચાર્ય એ વાત બતાવે કે કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. એ તો ધર્મ ધ્યાન રૂપ સુખ પરિણામ છે. અને આગળની ગાથામાં એમ કીધું કે બંધનું સ્વરૂપ જાણવાથી મોક્ષ છે એમ કોઈ અન્ય બધી માને છે, તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવા માત્રથી બંધ કપાતો નથી, બંધ તો કાપવાથી જ કપાય છે. બંધને તમારે છોડવું પડે. એ બંધના વિચાર કર્યા કરો કે મને બાંધો છે, બાંધો છે, આખો દી વિચાર કરો તો એની મેળે કઈ છૂટી નહીં જાય. તમે વિચાર કરો કે ભાઈ મને આ વિધિની ખબર છે, આ બાંધો કેવી રીતે છે, એને છૂટવાની વિધિ શું એ મને ખબર છે, એનો તમે વિચાર કર્યા કરી, આપણે વિચાર કર્યા કરી આમ છૂટાય આમ છૂટાય. માત્ર વિચાર કરવાથી નહીં છૂટી શકાય. એના માટે તમારે એને છોડવા માટેની પ્રયત્ન કરવો પડશે, દિશામાં તમારે આગળ વધવું પડશે, તો એ કાર્ય થશે. એમ જે કાંઈ આપણે જાણ્યું છે, સમજ્યા છે, વિચાર્યું છે, એનું આપણા જીવનમાં પણ એ પ્રતિદિન જેટલો બને આખા દિવસમાં જેટલો સમય બને એટલો એના પ્રયોગ કરવા માટે એનો વારંવાર પ્રયત્ન કરવો. એ દિશામાં જો આગળ થાય તો એ આત્માની ઓળખાણ થાય, આત્માનો મહિમા આવે, આત્માની વૃત્તિ થાય અને એ પુરુષાર્થ આત્મસન્મુખ આવ્યા વગર આ કાર્ય આપણે કરવાનું છે. આત્માની ઓળખાણ કરવી, પ્રયોગાત્મક ભૂમિકામાં આવે. એ કાર્ય આપણે મોટે ભાગે કરતા નથી. કોઈ કરતા હોય કરતા એવું નથી, કરતા હશે ઘણા બધા લોકો, પણ બહુ ઓછા જીવો છે કે જેની સાચી દિશા છે, સાચી દિશામાં પાછો પ્રયત્ન નથી કરતા હોતા. અને આ પ્રયત્ન કદાચ કોઈ કરતું હોય તો શરૂઆતમાં એ કઠિન લાગે, એ છૂટી જાય તો પોતે નિરાશ થઈ જાય કે 2 દિવસ પ્રયત્ન કર્યો કે આ રોટલી હું બનાવી શકતી નથી, આ રોટલીનો કરતા હું નથી. કે 2-3 દી વિચાર કર્યો પણ યાદ જ ન આવે. આપણે નક્કી કર્યું કે જયારે રોટલી બનાવું ત્યારે મારે વિચાર કર્યો કે આ રોટલીનો હું કરતા નથી. આપણે વિચાર્યું, જયારે રોટલી કરવા આપણે બીજા દિવસે બેઠા તો આપણને યાદ જ ન આવે. અને યાદ આવે કદાચ તો એ પાછો આપણને એ વિચાર કરવાનું સ્ફુરે નહીં. એટલે એ કાર્ય શરૂઆતમાં કઠિન લાગે થાય નહીં એટલે આપણે છોડી દઈએ કે આ થતું નથી, એટલે જવા દઉં, નથી થતું, નિરાશ થઈ જાય. એવું નથી. એનો શરૂઆતમાં થોડો કઠિન લાગે. કે સમાધિ તંત્રમાં પૂજ્યપાદ આચાર્યએ બહુ સરસ શ્લોક લીધો છે. એમાં એમ કીધું છે કે જે આત્મ ધ્યાનનો શરૂઆતની ભૂમિકામાં જે આત્મ ધ્યાનનો અભ્યાસ કરે છે અને પ્રથમ ભૂમિકામાં કે આત્મ ધ્યાનનો અભ્યાસ એને કઠિન લાગે છે, કષ્ટદાયક લાગે છે અને સંસારનું કાર્ય એને સરળ અને સુગમ લાગે છે. પણ જેમ જેમ આત્મ ધ્યાનનો અભ્યાસ થતો જશે તેમ આત્માનું કાર્ય સરળ અને સુગમ થતું જશે અને સંસારનું કાર્ય એને કષ્ટદાયક લાગશે. શરૂઆતમાં આપણને કષ્ટદાયક લાગશે આત્માનું કાર્ય શરૂઆતની ભૂમિકામાં, પણ જેમ જેમ આત્માનો અભ્યાસ થતો જશે, દિશામાં આપણે આગળ વધતા જશે, તેમ તેમ એ પછી સહજ થતું જશે. પછી આપણને એમાં તકલીફ નહીં પડે, એમાં આપણને વાંધો નહીં આવે, સહજ થઈ જશે. ધીમે ધીમે કાર્ય વધતું જશે. એટલે આપણને એ કાર્ય આપણે કરવાનું છે. બાકી આ મનુષ્ય ભવ, ચારે ગતિના ભવ આપણે કર્યા, અનંત ભવ કર્યા, અનંત કાળ ગુમાવ્યો, પણ એ કાર્ય જે કરવાનું છે ન કર્યું તો હવે આપણા માટે અમૂલ્ય અવસર છે. અપૂર્વ એવો અવસર ત્યારે આવશે. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભ દેહ માનવ નો મળ્યો, તો હે રે ભવ ચક્રનો આટો નહીં જે તે કર્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ કરે છે, બેસે એ લક્ષે રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે ને કા હો રાખી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, તું કુટુંબ કે પરિવારથી વધવાપણું તે નરેન્દ્ર, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એ નો વિચાર નહીં અવો હો એક પળ તમને. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એ નો વિચાર નહીં અવો હો એક પળ તમને. સંસાર વૈધો અને આપણે ખુશ થઈ ગયા. આટલા પૈસા મૂક્યા, કુટુંબ પરિવારના મેં બધા કામ કરી નાખ્યા, છોકરાઓને બધાને પરિણામ ઠેકાણે પાડી દીધા, બધા માટે મેં ખૂબ કામ કર્યું, સમાજ માટે, ઘર માટે, પરિવાર માટે મેં મારું કર્તવ્ય પૂરેપૂરું બજાવ્યું, પૈસા બધા કમાણું, આમ કર્યું તેમ કર્યું, મારું જીવન સફળ થઈ ગયું.
કે વધવાપણો સંસારનું નર દેહને હારી ગયો. કે ભાઈ તે સંસાર વધાર્યો પણ તારો મનુષ્ય ભાવ તું હારી ગયો. પૈસા કમાવાનો કુટુંબ માટે કર્યું, સમાજ માટે કર્યું, દેશ માટે કર્યું, પણ તારો મનુષ્ય ભાવ તું હારી ગયો છે. તારો મનુષ્ય ભાવ નિષ્ફળ ગયો ને તે કાંઈ પ્રાપ્ત કર્યું નથી. એમને ખાલી આપે તું વયો ગયો ભાઈ. એટલે જે મનુષ્ય ભાવ મળ્યો છે આપણને, એમાં ગમે છે આ જીવને એકત્વ છે ને, શરીર સાથેનું એવું એકત્વ છે કે છોડવું ગમતું નથી. ગુરુદેવ ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે એક રાજા હતા, ત્યાં ગામમાં કોઈ જ્યોતિષ આવ્યો. રાજાને ખબર પડી કે આ જ્યોતિષ છે બહુ સાચું જાણે છે, જે વળી સાચું કહે છે ને એનું સાચું પડે છે, તો મારે એની પાસે જ્યોતિષ જાણવું છે કે મારો ભાવ શું છે. અને જ્યોતિષને રાજ્યમાં બોલાવ્યો અને રાજાએ એને પૂછ્યું કે ભાઈ મારો જ્યોતિષ આવતો ભાવ મારો ક્યાં છે, તમે મને બતાવો. તો જ્યોતિષે એને કીધું કે ભાઈ આવતા ભાવમાં તમે અહીંથી મળીને આ ફલાણી જગ્યા ઉપર તમે ભૂંડના જીવ થશો, ભૂંડ થશો અને માથા ઉપર તમારે તિલક હશે. રાજા મૂંઝાણો, આવું ખરેખર આવું છે? તો હા, હું જે કહું છું એ સાચું છે. અહીંથી મળીને તમે ભૂંડનો આ જગ્યાએ તમારે ભૂંડનો અવતાર થશે અને માથા ઉપર તમારે તિલક હશે. રાજા મૂંઝાણો, જ્યોતિષ તો વયા ગયા. પછી રાજા કે ભૂંડમાં મારો અવતાર થશે? હું તો રાજા છું, મળીને મારે ભૂંડમાં જવાનું? ધિકાર છે એમ. અને મનમાં વિકલ્પ આવ્યો, આ ખોટું કહેવાય. એને એના પુત્રને બોલાવ્યો કે જો ભાઈ, મારું જયારે આયુષ્ય પૂરું થાય ત્યારે આ જગ્યાએ મારો ભૂંડ તરીકે અવતાર થશે ને મારા માથા ઉપર તિલક હશે, તો પિસ્તોલ લઈને, બંદૂક લઈને મારી સામે આવજો, મને અહીંયા દેખ એટલે મને મારી નાખજો. મને પૂછ્યા કાંઈ પણ કર્યા વગર સીધો મને મારી નાખજો. મારે ભૂંડમાં રહેવું નથી, મારે એ અવતાર જોતો નથી. હું આ રાજા છું, હવે હું ભૂંડમાં જાઉં? આયુષ્ય પૂરું થયું, એ ભૂંડ તરીકેનો અવતાર થયો. તો દીકરો બંદૂક લઈને ગયો સામે, જોયું તો આ તપતા વરસ ભૂંડ ત્યાં ઉભો હતો. કીધું કે સાહેબ, તમે કીધું તો મારી નાખવાનું, હું તમને બંદૂકની પિસ્તોલની દોરી છોડું છું અને મારી નાખું છું તમને. કે ભાઈ મને મારતો નહીં, તું મને મારતો નહીં. તો મને આ જે છે એ બરાબર છે, આ મને શરીર ગમે છે, આ ભૂંડનો અવતાર મને બરાબર છે, મારા માટે જે બરાબર છે. જીવને જ્યાં જાય ને એને કોઠી જાય, એ ગમી જાય છે. નરકમાં જાય, દેવમાં જાય, ભૂંડમાં જાય, સર્પમાં જાય, મનુષ્ય થાય, જ્યાં અવતાર થાય ને એ શરીર સાથે એવું એકત્વ થઈ જાય ને એને મજા આવવા માંડે. એ છોડવું એને ગમતું નથી. શરીર સાથેનું પણ એને એવું એકત્વ થઈ ગયું છે, જે અવતાર થાય એ અવતારમાં એને ગોઠી જાય છે, મજા આવી જાય. ઠીક છે, જે છે એ બરાબર છે, એવું થઈ જાય છે. એટલે એ આ મનુષ્ય ભાવ પણ આમ નામ ચાલ્યો જશે, ક્યાં ક્યાં ભાવમાં જશે, આપણે ક્યાં અવતાર થશે આપણને ખબર નથી. અને એ જિંદગી આમ નામ પૂરી થઈ ગઈ તો અમૂલ્ય મનુષ્ય ભાવ આમ નામ આપણે હારી ગયા. જે ગુરુદેવનો મહાન ઉપદેશ છે આપણને, એનો આપણે જીવનમાં એને ઉતારવું જોઈએ, આચરણમાં લાવવું જોઈએ. આ 10 દિવસ પર્યુષણના છે, એટલા દિવસ જ આપણે આવું ને પછી રૂટીન મુજબ જે થતું હોય આપણે કાર્ય કરવાનું. એવું ન રાખવું. જિજ્ઞાસા અંદરમાં જાગૃતિ સતત રાખવી. આ પર્યુષણના 10 દિવસ છે એટલું મારું કર્તવ્ય નથી, આ 10 દિવસ પછી પૂરતું મારે આવવાનું નથી. આ કાર્ય આખી જિંદગી મારે કરવાનું. જ્યાં સુધી મને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવાનું છે અને વધારતું જવાનું છે. 10 દી થયા પૂરા એટલે બસ પૂરું થઈ ગયું આપણું કામ, પર્યુષણ વયા ગયા. તો જ્યારે નવા આવતા વર્ષે પર્યુષણ આવશે ત્યારે આપણે ચાલુ કરીશું પાછું. એવું નહીં, જાગૃતિ રાખવાની. હવે આપણો આ પર્યુષણ છે એ એક પર્વ છે, પવિત્ર અવસર છે, આત્મ સાધના માટેનો પવિત્ર અવસર છે કે આ 10 દિવસના પર્યુષણમાં આપણે કંઈક પ્રાપ્ત કર્યું. 10 દિવસ આપણે જે આત્માની આરાધના કરી તો એમાં કંઈક આપણે પ્રાપ્ત કર્યું, તો આપણે હવે ઈચ્છીએ એના કરતા વધારે કંઈક કરવાનું છે. જે કરી છે એના કરતા વધારે કરવું છે આપણે. એટલું આપણે આ 10 દિવસ દરમિયાન આપણામાં એટલું કંઈક આપણને એટલી પ્રાપ્તિ, એટલી ઉપલબ્ધિ આપણા જીવનમાં હોવી જોઈએ. 10 દિવસમાં મેં જે આત્માની આરાધના કરી
તો એનું ફળ એ છે કે હવે હું જે કંઈ કરું છું એ મારે જે કરું છું એના કરતા વધારે કરું છું. 1 કલાક સ્વાધ્યાય કરું છું, 1 કલાક હું 2 કલાક સ્વાધ્યાય કરું. એનું ફળ એ છે. 10 દિવસનો પવિત્ર અવસર છે. કરુણા એટલે પવિત્ર આત્મ સાધના માટેનો પવિત્ર અવસર છે. તો એ કાર્ય આપણે કરવું જોઈએ. એટલે એ આપણને શરૂઆતમાં કઠિન લાગે, અઘરું લાગે. સંસારમાં આપણે જેમ સવારે જોયું કે જેવો પરિચય તેવી પરિણતિ, ત્યાં બહાર નીકળશે એટલે વળી પાછા સંસારની વાત આપણે ચાલુ કરીએ. અત્યારે ભાવના ઉત્પન્ન થઈ હોય આપણને, ખરેખર આ ગુરુદેવ આટલા વર્ષો આપણને આવો મહાન ઉપદેશ આપ્યો છે અને આપણે આ કરવા જેવું છે, ખરેખર આ જ કરવા જેવું. કોઈ મનમાં ભાવના ઉત્પન્ન થઈ જાય, આ ગુરુદેવ આખો કરતા ધર્મ અધિકાર સમજાયું, આચાર્યના સમયસાર અદ્ભુત શાસ્ત્ર આપણે વાંચ્યું, વિચાર્યું, આ જીવનમાં આ જ કરવા જેવું. બસ હવે મારું જીવન આ મનુષ્ય ભવ છે એ આત્માને સમર્પિત કરી દઉં છું. જેવા બહાર નીકળ્યા, મંદિરની બહાર પગ મૂક્યો નથી અને એ સંસારની વાત ચાલુ થઈ ગઈ. જેવી પરિણતિઓ પડી છે, બહારમાં ગયા એટલે એવો પરિચય આવ્યો, મંદિરની બહાર નીકળ્યા, આપણું જે એનું જે સંયોગ છે મંદિરનો એ છૂટતો અને સંસારનો સંયોગ થયો. એટલે જેવો પરિચય એવી પરિણતિ, વળી પાછા એવા પરિણામ આપણા થઈ જાય છે. અને એ વળી પાછો બીજે દિવસે સવારે જયારે પૂજા કરવા આવી અને 1 કલાક પૂજા કરી ત્યારે પરિણામ સારા રહે, વળી પાછા પૂજા કરી પ્રવચન સાંભળી જાય તો વળી પાછા સંસારમાં હતા એવા. એટલે આપણે જેવો પરિચય એવી પરિણતિ થાય છે. પરિચય આપણે એવો રાખવો કે જેથી આપણા આત્માની સાધનામાં વૃદ્ધિ થાય, આપણા રુચિનું પોષણ થાય. માતાજીએ કીધું ને કે આત્માર્થને પોષણ મળે એવા પરિણામ રાખવા. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે એવા પરિણામ કેટલા છે અને બીજા પરિણામ કેટલા છે એનો વિચાર કરી અને પુરુષાર્થ તરફ આગળ વધવું. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે એવા પરિણામ કેટલા છે મારે, એનો આપણે વિચાર કરવો જોઈએ. એનાથી આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પરમ કૃપાળુ મહાન ગુરુદેવ ધન્ય અવતાર પ્રસન્નમૂર્તિ ભગવતી મહાત્મા પરમ વિચાર જીવવાની મહાત્મા દસ રક્ષણ ધર્મ